સંસારમાં વ્યવહારમાં જેટલી જરૂર છે એટલો જ વાણીનો ઉપયોગ કરવો. લોભિયાની જેમ એમાં આમ હાથ ટૂંકો રાખવો. સંસાર જીવન માટે, જીવન યાપન માટે, સંસારના વ્યવહાર માટે મન બુદ્ધિ અને ઇન્દ્રિયોની જેટલી જરૂર પડે સમજી સમજીને એટલું જ ખર્ચવું. એમાં મનને આમે લોભિયા છીએ તો આ બાબતમાં તો લોભ કરો. મનને સંસાર માટે, વ્યવહાર માટે જેટલું આવશ્યક હોય એટલું જ ખર્ચવું. બાકી મન ભગવાનને આપવું. બુદ્ધિની જેટલી જરૂર હોય એટલો જ ખર્ચો કરવો સંસાર માટે, બાકી ભગવાનમાં લગાડવી. ભગવાનમાં બુદ્ધિ લાગી જાય, મતિ ભગવાનમાં લાગી જાય, એને જ શ્રીમદ ભાગવત વિદ્યા કહે છે. સા વિદ્યા તન મતિર્યયા, એ જ વિદ્યા છે. ભગવાનમય આપણી મતિ થાય, આપણી બુદ્ધિ ભગવાનમાં લાગે. વાણીની પણ સંસારમાં વ્યવહારમાં જેટલી જરૂર છે એટલો જ વાણીનો ઉપયોગ કરવો. લોભિયાની જેમ એમાં આમ હાથ ટૂંકો રાખવો. સંસારની બાબતમાં જેટલી જરૂર નહીં તો ન બોલ. સાધુ સંતો એટલા માટે મૌન રાખે છે. કદાચ બોલવાનું થાય તો કામ પૂરતું બોલે, એકદમ લોભિયાની જેમ. બાકી ભગવાનની વાત આવે ત્યારે ઉદારતાથી વાણીને ખર્ચવી, મનને પૂરું પૂરું ભગવાનમાં લગાડવું, ન્યા લોભ ન કરવો. ભગવાનની બાબતમાં હાથ ટૂંકો નહીં, બુદ્ધિ ભગવાનમાં લગાડો, મન ભગવાનમાં જોડો. બધી જ ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લાગેલી રહે. વાણી ગુણાનુકથને, વાણી ગુણાનુકથને, શ્રવણૌ કથાયામ, હસ્તૌ ચ કર્મસુ. ભગવાનની સેવામાં લાગેલી રહે. કર્મ એક જ, તસ્ય દેવસ્ય સેવા. કર્માપ્યેકમ તસ્ય દેવ. એક શ્લોકમાં આ પ્રશ્નોના જવાબ છે કે સૌથી શ્રેષ્ઠ શાસ્ત્ર કયું? એકમેવ કોઈ શાસ્ત્રનો તમારે આધાર લેવો હોય તો એ શાસ્ત્ર કયું? કોઈ એક મંત્ર એનો તમે આધાર લો, એ મંત્ર તમને તારી દે, એ મંત્ર કયો? કોઈ એક કર્મ કયું? અને કોઈ એક દેવની તમારે ઉપાસના કરવી, એકેશ્વરની વાત, તો એ કોણ? અને આ શ્લોકમાં એનો જવાબ આપવામાં આવ્યો કે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. એક જ શાસ્ત્ર, દેવકી પુત્ર શ્રી કૃષ્ણનું ગીત એટલે કે ભગવદ્ ગીતા. ભગવતા ગીતા, ભગવદ્ ગીતા, ભગવાન શ્રી કૃષ્ણે ગાયેલું ગીત. એકમેવ શાસ્ત્ર. તમે માત્ર એનો આધાર લઈ લો, તમે બધું જ ભણી લીધું, તમે બધું જ જાણી લીધું. એક સાધે સબ સધે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. એકો દેવો, દેવ એક જ છે, એકને ભજો. એકો દેવો દેવકી પુત્ર એવ, દેવકી પુત્ર શ્રી કૃષ્ણ. એ વરસતા વરસાદનું પાણી ડુંગરા ઉપર પડે, કોઈના ખોરડા ઉપર પડે, ઝાડવા ઉપર પડે, પણ અંતે બધું પાણી નેરડા નદીઓ થઈ અને દરિયામાં જાય છે. એમ તમે જેને પણ પૂજો અંતે તો ભગવાન શ્રી કૃષ્ણને જ જાય. આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ, સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ. કોઈ પણને, દરેક દેવોને કરવામાં આવતા નમસ્કાર અંતે કેશવ ભગવાન શ્રી કૃષ્ણને જ સમર્પિત થાય છે. એકો દેવો દેવકી પુત્ર એવ. એટલા માટે એક જ દેવ, દેવકી નંદન શ્રી કૃષ્ણ.
એકો મંત્રો તસ્ય નામાની યાની, મંત્ર પણ એક જ. નંદનંદન ભગવાન શ્રી કૃષ્ણનું નામ. કૃષ્ણ કહો, કૃષ્ણ કૃષ્ણ કરતે રહો. वो नाम ही मंत्र. सामान्य रीते वेदों जे छे ए मंत्र छे, ए मंत्र वेदोक्त होय. घणाने माटे थोड़ું अघरू पड़े, वળી મંત્રની દીક્ષા લેવી પડે. મંત્રની દીક્ષા મંત્ર સિદ્ધ મહાપુરુષ પાસેથી જ લેવાય અને એ મંત્ર વિશેની પૂરી જાણકારી સદગુરુ પાસેથી પ્રાપ્ત થાય અને પછી દ્રઢ વિશ્વાસ સાથે મંત્રનો જાપ થાય તો મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સુબેદ પ્રકાશ. મંત્ર ગમે એ જપી ન શકે, ગમે એ રીતે ન જપી શકાય, એની એક મર્યાદા હોય. મંત્ર દીક્ષિત જે હોય એ મંત્ર જપે તો એને મંત્ર ફળે, નહીં તો ક્યારેક ઉલટું પડે. હા, એવું બને. મંત્રની બાબતમાં સાવધાન. એલોપેથીની દવા ડોક્ટરને પૂછ્યા વગર લેવાય નહીં, આપણા મનથી. અને ડોક્ટરો પાછા એમ પણ કહે કે અમને પૂછ્યા વગર બંધે નહીં કરતા. દવા ક્યારે, કેટલી વાર, કોની હારે લેવી અમે કહીશું. એ વિધિ પ્રમાણે દવા લેવાની હોય, નહીં તો એ દવા ઊંધી પડે, એનું રિએક્શન આવે. મંત્ર એ સિરિયસ મેટર છે. લેવા ખાતર મંત્ર લઈ લીધો ને બધાએ લીધો એટલે પછી આપણે ગુરુ કરવા જોઈએ, નહીં તો નુગરા કહેવાય, નહીં તો બહુ ખોટું. ને દેખાદેખી મંત્ર લે લેના દેખાદેખી. તમને ભૂખ લાગી હોય કકડીને પછી તમે ખાઓ, એ ગણ કરે. એ ખાધેલાનું લોહી થાય, રસ, રક્ત, માંસ, મજ્જા, અસ્થિ, આ બધા ધાતુઓ. વગર ભૂખે દેખાદેખીથી ખાવાની વાત આવે, માંદા પડશો, શરીરને નુકસાન થશે. અને એવું વારંવાર કરશો તો એ નુકસાન પછી થોડા વખત પછી દેખાશે. એકાદ વાર ખાઈ લ્યો દેખાદેખી, કોઈના આગ્રહથી કે તમારા જીભના ચટકાથી, વગર ભૂખે ખાઈ લો. એકાદ વાર ખાઈ લો, ક્યારેક ઠીક છે, થોડીક તો અસર થાય. કે રાતના, મોડી રાતના ભૂખ નહોતી છતાંય કોકના કહેવાથી અથવા જીભના ચટકાથી વધારે પડતું ખાઈ લીધું, પેટ ફાટફાટ થયું, તેથી હરખી નીંદર નહીં આવે, એ રાત બગડશે. પણ એ વાતનું જો સાતત્ય રહ્યું, વારંવાર તમે એમ કરતા રહ્યા, તો પછી તમારા સ્વાસ્થ્ય ઉપર એની નકારાત્મક અસર દેખાવા માંડશે, બીમાર થશે. આ દુનિયામાં જેટલા ખાઈને નથી ભૂખ્યા નથી મરતા, એટલા ખાઈને મરે. ભૂખને કારણે બહુ ઓછા મરે, ખાઈને વધારે મરે છે. કેમ ખાવું, હું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, એનો વિવેક નથી. અને એટલા માટે જે પોષતું તે મારતું, એ દિશે ક્રમ કુદરતી. જે અન્ન આપણને જીવન આપે છે, પોષણ આપે છે, એ જ આહાર જીવન લઈ પણ શકે. જે દવાઓ રોગોથી આપણું રક્ષણ કરે છે, એ જ દવાઓ એનું રિએક્શન જીવનને હરી પણ શકે. એટલે મંત્ર છે એ સિરિયસ મેટર છે. કહેવાની વાત દેખાદેખીથી નહીં. આપણને ભૂખ લાગે બરાબર, ખરા અર્થમાં ભૂખ લાગે. છોકરાને કકડીને ભૂખ લાગે ત્યારે મા પાસે જાય, મમ્મી ભૂખ લગી હે. એમ ખરા અર્થમાં આધ્યાત્મિક ભૂખ લાગે ત્યારે કોઈ સદગુરુ પાસે જવું, ત્યારે કેવું અમને મંત્ર, અમે જો યોગ્ય હોય તો અમને મંત્ર આપો. અને એવા કોઈ મંત્ર સિદ્ધ મહાપુરુષ પાસેથી જ મંત્ર લેવાય. મંત્ર એ બુલેટ છે, પણ પોતે ભજન કરીને મંત્રને સિદ્ધ કર્યો હોય તો એ બંદૂક છે.
બંદૂક વગરની એકલી બુલેટ શું કામ કરે? કાનમાં ખાલી મંત્ર નથી ફૂંકતા, ઓલી ઓલી બુલેટથી જ એમાંથી જેમ ગોળી નીકળે અને ઉતરી જાય એમ કાનમાં મંત્ર ફૂકે. હૃદયના એકદમ ઊંડા તળ સુધી એ મંત્ર એવી રીતે પહોંચે અને પછી જેમ 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 જપતા જાઓ તમે તેમ તેમ તમારું શરીર મંત્રમય થતું જાય. આપણે ત્યાં એ મંત્ર જપતા પહેલા એ મંત્રના ન્યાસ કરવાની વિધિ છે સાહેબ. આ શાસ્ત્રોક્ત વિધિ છે. ગાયત્રી મંત્ર જપો એ પહેલા ગાયત્રી મંત્રના ન્યાસ કરે. ગાયત્રીનું અનુષ્ઠાન કરનારા ઓમકાર, ત્રિવ્યાહૃતિ અને પછી ત્રિપદા ગાયત્રી. ઓમકારમાં પણ અ ઉ મ અને પછી અર્ધમાત્રા અને પછી બિંદુ. નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ નાદ સ્વરૂપ. અ ઉ મ એ ઉત્પત્તિ કરનારી શક્તિ, સ્થિતિ કરનારી શક્તિ અને સંહાર કરનારી શક્તિ. અને ત્રણ વ્યાહૃતિ ભૂર ભુવઃ સ્વઃ. ભૂઃ ભુવઃ સ્વઃ. આપણે જ્યાં જીવીએ છીએ ભૂરલોક કહેવાય. એના ઉપર અંતરિક્ષ ભુવરલોક, જ્યાં સુધી વાતાવરણ છે. અને એના ઉપર દ્યુલોક અથવા તો એને સ્વરલોક કહીએ. ભૂઃ ભુવઃ સ્વઃ. આ ત્રણેય લોકના ત્રણ ઉપાસ્ય દેવતાઓ અથવા તો એ ત્રણેય લોકમાં જેનું પ્રભુત્વ છે એવા ત્રણ દેવતાઓ અગ્નિ, વાયુ અને સૂર્ય. ભૂરલોક ઉપર અગ્નિનું આધિપત્ય, ભુવરલોકમાં વાયુ અને સ્વરલોકમાં સૂર્ય. આ સ્વરલોક એટલે સ્વર્ગ અને એમાં સૂર્ય એટલે આદિત્ય. આદિત્ય એટલે આદિદેવ. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર. દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. દેવતાઓમાં સૌથી પહેલો દેવતા એ આદિત્ય, સૂર્ય, આદિદેવ. આદિદેવ, આદિનારાયણ, આદિદૈત્ય. ભાગવત અનુસાર હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ એ આદિદૈત્ય છે. ભગવાન સૂર્ય આદિદેવ, આદિનારાયણ. તો એ સ્વર્ગલોક. એ દેવતાઓના રાજા ઇન્દ્ર, પણ દેવતાઓમાં સૌથી મોટા એ આદિત્ય, સૂર્ય. ઇન્દ્ર આમ નાના, પણ સત્તાની ખુરશી એને એટલી રાજા કહેવાય. સુરેન્દ્ર, પણ ઇન્દ્ર સૂર્યથી નાના. અને વામન એ તો ઇન્દ્રથી નાના પછી એટલે ઉપેન્દ્ર. કશ્યપ અને અદિતિને ત્યાં ભગવાન વામન બનીને આવ્યા, ઉપેન્દ્ર કહેવાયા. એ ઉપેન્દ્ર વામનની કૃપાથી ઇન્દ્રાદિ દેવતાઓએ ગુમાવેલું રાજ પાછું મેળવ્યું બલિ પાસેથી. એ તો વામન બલિની પાસે ગયા અને 3 ડગલા પૃથ્વી માગી. આપણે એ ચર્ચા કરેલી. વામન અવતાર ભાગવતમાં બધા જ અવતાર ચરિત્રો છે. હરિ અનંત, હરિ કથા અનંત. ભગવાન અનંત છે, અનંત ગુણ ગણ નિલય છે. ભગવાનની લીલાઓ અનંત છે. અને તેથી સરસ્વતી પણ સ્વયં પૃથ્વી જેવડા કાગળમાં લખવા બેસે તો પણ એ કાગળ ભરાઈ જાય, પણ ભગવાનના ગુણો અને લીલાઓ એને પૂરા લખી ન શકાય. પૃથ્વી કા કાગજ કરું, કલમ કરું વનરાય,
समुद्र की स्याही करूं तो ये हरिगुण लिखा न जाए। एवा अनंत गुण गण निलय वेदो पण जने अंते नेति नेति कहीने पुकारे छे। एवा परब्रह्म परमात्मा आ परम अस्तित्व आ विश्व सत्ता जेनी शक्ति थी आखु विश्व चाले छे। अनंतानंत ब्रह्मांड पोताना उदरनी अंदर जे धारण करीने बैठा छे एवा परमात्मानो महिमा गाता 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 जीभ थाके अने श्वास खूटे पण तोय भगवानना गुणोनुं पूरुं पूरुं अने यथार्थ गायन शेष अने शारदा पण न करी शके तो आपणे कोण। पण छतां तदपि कहे बिनु रहा न कोई। कारण वाणीनी सार्थकता एमां छे। भगवाने आपणने वाणी आपी तो ए वाणी भगवानना गुणानुं कथनमां लागेली रहे। एमां वाणीनी धन्यता छे। एटला माटे ज वाणी गुणानुकथने श्रवणौ कथायां हस्तौ च कर्मसु मनस्तव पादयोर्नः स्मृत्यां शिरस्तव निवास जगत प्रणामे दृष्टि सतां दर्शनेस्तु भवत्तनूनाम। नलकुबरे भगवाननी स्तुति करता प्रभु पासे आवी प्रार्थना करी छे। तो शेष बचेला समयमां आओ आपणे पण वाणी द्वारा बने एटली प्रभुनी पूजा करिए। वाणीनो विषय भगवान नथी। बोलीने बतावी न शकाय ए अनिर्वचनीय छे। अने छतां वाणी भगवाननी पूजा करे एमां वाणीनी सार्थकता छे। भगवान भगवानનું સ્વરૂપ ભગવાનના ગુણો ભગવાનનું સામર્થ્ય ભગવાનની લીલાઓ આ બધાનું ગાયન એનું શ્રવણ આ બધું જ ભગવાનની વાંગમય પૂજામાં આવે। ભગવદ્ ગીતાનો પાઠ કરો, રામાયણનો પાઠ કરો, ભાગવતનો પાઠ કરો, આ બધું જ વાણીથી થતા યજ્ઞમાં આવે છે। અને તેથી
पद्यादिकं मोह वशाद गोचर गोविंद दामोदर माधवेति। सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयानानिलये निजेति नामानि विष्णोः प्रवदन्ति मर्त्या ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जात्यं गोविन्द दामोदर माधवेति।
सखे गोविंद माधव स्तोत्र प्रेम से पाठ जो करे दामोदर दया दाने सहजे गोलोक संचरे श्री वृंदावन विहारी लाल की जय। श्री शुक उवाच एकदा गृहदासीषु यशोदानन्दगेहिनी कर्मान्तरनियुक्तासु निर्ममन्थ स्वयं दधि यानि यानिह गीतानि तद्बालचरितानि च दधि निर्मन्थने काले स्मरन्ती तान्यगा